નમસ્કાર દર્શક મિત્રો, કચ્છેટ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। બનાસકાંઠાના થરાદ ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પૂર્વ ડીઆઈજી ડીજી વણજારાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। ગુજરાતની અસ્મિતાને ઝાંખી પાડનારા તત્વોને હંફાવનાર પૂર્વ ડીઆઈજી ડીજી વણજારાનું થરાદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત જાહેર સભા, બાઇક રેલી સહિતના કાર્યક્રમોના આયોજન દરમિયાન વિવિધ સંસ્થાઓ તેમજ પ્રજાજનો દ્વારા ડીજી વણજારાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત નિજાનંદ મહારાજે પ્રાસંગિક પ્રવચન દરમિયાન હિન્દુસ્તાનના યુવાધનને દેશ માટે આગળ આવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે બહોળી સંખ્યામાં થરાદ વિસ્તારની જનતા ઉપસ્થિત રહી હતી। સ્ટોરી બાય વાંગજીભાઈ ચૌધરી। એ આપની વાત સાચી છે। આ બાબતે મારું સ્પષ્ટ મંતવ્ય છે કે આતંકવાદ એ આખા વિશ્વનો રોગ છે। આતંકવાદીઓ અત્યારે આખી દુનિયાના અલગ અલગ દેશોને ટાર્ગેટ બનાવી અને આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે। ગુજરાતને લેવા દેવા છે ત્યાં સુધી આતંકવાદ એક ઘણો જૂનો રોગ છે। છેલ્લા 1000 વર્ષથી આ દેશ આતંકવાદીઓથી પીડાઈ રહ્યો છે અને છતાં પણ આ આતંકવાદ સામે જે પ્રકારનો પ્રતિકાર થવો જોઈએ એ પ્રકારનો પ્રતિકાર જે તે વખતે થયો નથી અને એના કારણે આજે આપણો દેશ ઘણો જ સાંકડો થઈ ગયો છે। અને છેલ્લે ઉરીમાં જે કંઈ હુમલો થયો છે તો એના ઉપરથી તો સ્પષ્ટ થાય છે કે જ્યારે આ દેશનું લશ્કર છે એ આતંકવાદીઓથી સલામત નથી, પેરામિલિટરી ફોર્સિસ છે એ સલામત નથી, તો સામાન્ય જે પ્રજા જે છે એની સલામતીનો સવાલ જે છે એ અત્યારે ઉપસ્થિત થયો છે। એ વાત સાચી છે। આ બાબતે મારું સ્પષ્ટ મંતવ્ય છે કે હવે સમય આવી ગયો છે કે આતંકવાદીઓ સામે કાર્યવાહી હિન્દુસ્તાનની અંદર કરવામાં આવે નહીં। આતંકવાદીઓ હિન્દુસ્તાનમાં પહોંચે ત્યાં સુધી રાહ જોઈને બેસવાની આવશ્યકતા ક્યાં છે? આ 125 કરોડ ભારતીયોનો દેશ છે। આ એક શક્તિશાળી દેશ છે। આવા દેશે પોતાની ધરતી ઉપર આતંકવાદ સામે કાર્યવાહી કરવાના બદલે દુશ્મનના દેશમાં જવું જોઈએ, આતંકવાદીઓનો પીછો કરવો જોઈએ, આતંકવાદીઓને એમના શહેરોમાં, એમના ગામમાં, એમની શેરીઓમાં અને એમના ઘરોમાં ઘૂસી અને એમની સામે ભયંકર કાર્યવાહી કરી અને હંમેશના માટે આ દેશને બાહ્ય અને આંતરિક રીતે આતંકવાદથી સલામત બનાવવો જોઈએ। માં આશાપુરા ડાઇનિંગ હોલ સુથરીવાડા કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે લાવ્યા છીએ વિવિધ વાનગીઓનો ખજાનો। અમારે ત્યાં આપને મળી રહેશે કચ્છી, ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ અને અવનવી વેરાયટીઓ। ગુજરાતી ફિક્સ થાળી મળી રહેશે માત્ર ₹70માં, જેમાં સ્વાદિષ્ટ સલાડ, રોટલી, 2 શાક, દાળ, ભાત, છાશ મળી રહેશે। ગુજરાતી થાળી અનલિમિટેડ માત્ર ₹100માં। રાત્રિના ભોજન માટે સ્વાદિષ્ટ કઢી અને ખીચડી પણ મળી રહેશે। પંજાબી ફિક્સ થાળી મળી રહેશે માત્ર ₹99માં, જેમાં 2 પંજાબી શાક, રોટી, દાલ ફ્રાય, જીરા રાઈસ, છાશ અને પાપડ। આપના શુભ પ્રસંગે પાર્ટી ઓર્ડર લેવામાં આવશે તેમજ પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે। તો નોંધી લો અમારું સરનામું: માધાપર પોલીસ ચોકી સર્કલની બાજુમાં, હેરિટેજ વાવની સામે, પ્રિન્સ પ્લાઝા કોમ્પ્લેક્સ, માધાપર, તાલુકો ભુજ, કચ્છ। જયંતસિંહ જેઠુભા ચાવડા 9825885098। જયપાલસિંહ જયંતસિંહ ચાવડા 9537619225। ભુજ નગરપાલિકાના સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા અન્યાય થઈ રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે,
નગરપાલિકા હસ્તકના કોન્ટ્રાક્ટર પાસે રખાયેલા કામદારોને વેતન ઓછું અપાય છે તેમજ પીએફ અંગે પણ કોઈ આધારો અપાયા નથી. અવારનવાર રજૂઆતો છતાં ધ્યાન દોરવામાં આવતું નથી. આ અંગે સફાઈ કામદારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. માજી નગર સેવક હમીદ ભટ્ટી 31/8/2016ની જે સામાન્ય સભા થઈ એનામાં ભુજ નગરપાલિકાએ 2 ઠરાવો કર્યા હતા. પહેલા ઠરાવ ટ્રેક્ટરના 100 કાપની મંજૂરી એમણે લીધી, જેમાં ₹850 ભાવ રોયલ્ટી શીખેના બાગ બગીચામાં જરૂર હોય એના માટે નાખવા માટેની મંજૂરી લીધી. એ જ સામાન્ય સભામાં વધારાના 100 ટ્રેક્ટર એ જ ભાવે મંજૂરી લેવામાં આવી. એટલે કુલ 200 કાપ માટીના ટ્રેક્ટર બાગ બગીચામાં જરૂરત હોય એને નાખવા માટેની મંજૂરી લેવામાં આવી. પણ બાગ બગીચામાં એક પણ ટ્રેક્ટર પડ્યો નથી. એ લોકોએ રોયલ્ટી, મેં જ્યારે 2 દિવસ પહેલા આ પ્રશ્ન ઉપાડ્યો કે તમારી પાસે રોયલ્ટી નથી, તો ગઈકાલે એ લોકો જૂની તારીખની રેતીની કુનરિયા ગામની રેતીની રોયલ્ટી એ લોકો લઈ આવ્યા છે. હવે તમે ભુજ નગરપાલિકાએ કાપના પૈસા લીધા, કાપ નાખવાનો જનરલ બોર્ડમાં ઠરાવ કર્યો, તો પછી તમારી રોયલ્ટી રેતીની કેવી રીતના થઈ ગઈ? અને કુનરિયા ગામથી રેતી નીકળે છે ડમ્પરમાં, 10 ટાયરવાળા ડમ્પરમાં નીકળે છે. અને ભુજમાં જ્યારે પહોંચે છે, ભુજ નગરપાલિકા જ્યારે રિસીવ કરે છે, આ લોકોના બધા નંબરો છે, આ લોકોએ રિસીવ કર્યા છે, ટ્રેક્ટરોના નંબર છે, ટ્રેક્ટરોના ડ્રાઈવરની સાઇન છે. અને કુનરિયા ગામથી 35 કિલોમીટર દૂર, 35 કિલોમીટર જવાના, 35 કિલોમીટર આવવાના, એટલે કુલ 70 કિલોમીટરનો ડિસ્ટન્સ આ ટ્રેક્ટર ફક્ત 30 મિનિટની અંદર કાપી રહે છે. 25 મિનિટ, 15 મિનિટ એવા સમય આ લોકોએ લખીને આપ્યા છે. આ નગરપાલિકાના ઓન રેકોર્ડ ડિટેલ્સ છે. કુનરિયા ગામથી ભુજ આવે, ભુજમાં ટ્રેક્ટર ખાલી થાય, પાછો રિટર્ન જાય, હું રેતી ભરે, એને લોડિંગ કરાવે, રોયલ્ટી કરે, રોયલ્ટી કરીને પાછો ભુજ ખાલી કરવા આવે, માત્ર 15 મિનિટના સમયમાં. એટલે ભુજથી ગાંધીધામ સુધી જો એક ટ્રેક્ટર નીકળે તો આ 15 મિનિટના સમયમાં ગાંધીધામ સુધી આ ટ્રેક્ટર પહોંચી જાય. આ બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે. આ બધી રોયલ્ટી ખોટી છે. આ ટ્રેક્ટરોના નામ નંબર બધા ખોટા છે. એક પણ રેતીનો ઢગલો પડ્યો નથી. આ સીધા ખાલી બિલ જ બન્યા છે. 85,000નો એક બિલ અને 85,000નો બીજો બિલ, કુલ ₹1,70,000નો 100% ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે. આ એક નગરપાલિકાએ ગીતા એન્ટરપ્રાઇઝ કરીને એક કંપની છે, જેને આ કામ સોંપવામાં આવ્યું હતું. ₹850 ભાવે કાપ નાખવા માટે 200 ટ્રેક્ટર. હવે આ 200 ટ્રેક્ટરનું ખાલી બિલ જ બન્યું છે અને એની અંદર એક પણ રૂપિયાનો ક્યાંય પણ કામ થયું નથી. આ મારો એલિગેશન નથી. હવે મારી પાસે બધા આધાર પુરાવા છે. અહીંયાથી હું કલેક્ટર સાહેબ પાસે પણ જઈશ અને એમની પાસે પણ રજૂઆત કરીશ. બધા ડોક્યુમેન્ટ્સ ઓન રેકોર્ડ છે એ બધા લઈને જઈશ અને એમની પાસે રજૂઆત કરીશ કે આવી નગરપાલિકા, ભ્રષ્ટ નગરપાલિકા ખાલી બિલો બનાવતી હોય અને પ્રજાના પૈસા આવી રીતના ખાઈ જતા હોય, જેનામાં નગરપતિ અને કારોબારી ચેરમેન સામેલ હોય, એ લોકો આ આખી નગરપાલિકા સુપરસીડ કરી નાખવી જોઈએ. આ લોકોને બધાને આ ભ્રષ્ટાચારના કેસમાં બરખાસ્ત કરવા જોઈએ. મેં નગરપાલિકામાં છેલ્લા 4 દિવસથી ચીફ ઓફિસરને મળવાનું કરું છું. મેં આજ રજૂઆત નગરપતિને પણ કરી છે અને ચીફ ઓફિસ અને કારોબારી ચેરમેનને પણ કીધું છે કે ભાઈ આ બહુ મોટા પાયે તમારો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે બધા આનામાં સામેલ છો. પણ જે લોકો સામેલ હોય એ લોકો કોઈ પગલાં લે એવી અપેક્ષા આપણે એમની પાસેથી રાખી ન શકીએ. માટે હું માનનીય કલેક્ટર શ્રી પાસે આ આખા પ્રશ્નની રજૂઆત કરવા અત્યારે જઈ રહ્યો છું. ચોઇસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઇસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. વ્યાપારીઓ માટે ખુશખબર, હવે મુંબઈના ભાવે ભુજમાં હોલસેલ ભાવમાં A to Z ક્વોલિટીના બેગ અને પર્સ મળી રહેશે. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઇસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202, 9724015110. માંડવી તાલુકાના ગઢશીશા ખાતે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરના ઉરી સૈન્ય મથકે થયેલા આતંકવાદી હુમલામાં શહીદી વહોરનાર શહીદ વીરોને માંડવી તાલુકાના ગઢશીશા ખાતે યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં સરપંચ સહિતના બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને 18 જેટલા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યો હતો. જય અંબે જય ભવાની. જમ્મુ કાશ્મીરમાં આવા હુમલા થયા હતા, એમાં કેટલા યુવાન ભાઈઓ શહીદ થઈ ગયા હતા. એટલું બધું કલ્પાત દુઃખની વાત છે. એના માતા પિતા, એના કુટુંબ પરિવાર અને બધાને કેવું થયું હશે. એને કોઈ પણ એને આમ પૂરી નહીં કરી હોય અને આ દેશ માટે દીકરાઓ, બધા યંગ દીકરાઓ આ દેશને બલિદાન આપી ગયા હતા. ભગવાન અમ્મામાં એના આત્માને શાંતિ આપજો. રૂડી રીતે જીવો જગમાં, રૂડા કરજો કામ, સારી રીતે સેવા કરો તો રીજે મારું રામ. વિશ્વ હિન્દુ પરિષદના હિન્દુ સંગઠન દ્વારા ગઢશીશામાં જે કાલે કાર્યક્રમ શ્રદ્ધાંજલિ રાખેલો, જેમાં જમ્મુ કાશ્મીરના ઉરીમાં જે આપણા શહીદો, વીર જવાનો શહીદો થયેલ છે, એમને આત્માને ભગવાન શાંતિ આપે એવી અમારી પ્રાર્થના. અને જે શહીદો જે વીર જવાનો બલિદાન આપ્યું છે એ વીર જવાનોને સરકાર એમનો બલિદાનનો બદલો સરકાર મુંહતોડ જવાબ આપે એવી અમારી પ્રાર્થના. અને નાપાક દ્વારા થતા નાના મોટા જે હુમલા છે એમનો સરકાર ઈંટનો જવાબ પથ્થરથી આપે એવી અમારી અપેક્ષા છે. અને એમના પરિવારને જે પણ સરકાર સહાય આપી શકે એ સહાય આ મીડિયા દ્વારા અમે એમને સંદેશો પહોંચાડવા માંગીએ છીએ. સહાય એમના પરિવારને વધુમાં વધુ આપે એવી અમારી અપેક્ષા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. શક્તિ હોટલ આયોજિત જલારામ ભોજનાલય. કચ્છનું સર્વોત્તમ ભોજનાલય એટલે જલારામ ભોજનાલય. શુદ્ધ, સાત્વિક તેમજ શાકાહારી ભોજન. બપોરના સ્વાદિષ્ટ ભોજનમાં આપને મળી રહેશે ગુજરાતી થાળીમાં શાક, રોટલી, સ્વીટ, ફરસાણ, દાળ ભાત, પાપડ, છાશ, કચુંબર, આચાર, આ બધી વાનગી માત્ર ને માત્ર 80 રૂપિયામાં. ઉપરાંત દરરોજ રાત્રે પંજાબી થાળીમાં બટર રોટી, પનીર ટીકા, વેજ શાક, દાલ ફ્રાય, જીરા રાઈસ, છાશ, પાપડ માત્ર ને માત્ર ₹100 ફિક્સ થાળી. આટલું જ નહીં, સુપ્રસંગ તેમજ પાર્ટીના ઓર્ડર પણ લેવામાં આવશે. તેમજ પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે. સરનામું લોહાણા ભવન વીડી હાઈસ્કૂલની બાજુમાં, ભુજ, કચ્છ. સંપર્ક કરો B2 સોનેતા. કોન્ટેક્ટ નંબર 9825044385. માંડવી ખાતે વિરોધ પક્ષના નેતા જયકુમાર સંઘવી દ્વારા પાણી વિતરણ મુદ્દે માંડવી નગરપાલિકા પર કરેલા આક્ષેપોને નગર અધ્યક્ષાએ વખોડ્યા હતા. બંદરી શહેર માંડવી ખાતે વિપક્ષી નેતા જયકુમાર સંઘવી દ્વારા પાણી વિતરણ મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીએ આ વિરોધને લઈને વિપક્ષી નેતાની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે માંડવી નગરપાલિકા જેવી પાણી વિતરણની વ્યવસ્થા કોઈ પણ નગરપાલિકામાં નથી. છતાં પાણીને લગતા પ્રશ્નો હશે તો જનતા માંડવી નગરપાલિકાનો સંપર્ક કરે. ત્યારે આ વિપક્ષી નેતા જયકુમાર સંઘવીના આક્ષેપોને કડક શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા. માંડવીમાં પાણીનું વિતરણ તમે જાણો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં મને એમ લાગે છે કે સૌથી વધારે સારી પાણીની વિતરણ વ્યવસ્થા હોય તો માંડવીમાં છે. કારણ કે આપણે ડેઈલી ગામ લોકોને પાણી આપીએ છીએ. બીજી જગ્યાએ આપણે જોઈએ તો 2, 3, 4 દિવસે પાણી આવે છે, પણ માંડવીમાં તો પહેલા આપણે 2 ટાઈમ પાણી આપતા અને હવે 1 ટાઈમ પાણી આપીએ છીએ અને એ પણ પૂરા ફોર્સથી આપીએ છીએ. પણ હમણાં છેલ્લા કેટલાક દિવસ ત્યાંથી નર્મદાની જે પાઇપલાઇન છે તૂટી ગઈ હતી અને આપણે અહીંયાથી મંગવાણાથી જે પાણી આવે છે એની અંદરથી પાણી આપણે 1 ml મળતું હતું અને જેથી કરીને આપણે પાણીનો થોડોક પુરવઠો ઓછો હતો એના માટે થઈને આપણે ઓછા ફોર્સથી આપણે પાણી આપતા હતા. પણ દરરોજ આપણે થોડી વાર ઓછા ફોર્સથી દરેક વિસ્તારમાં જે તે ટાઈમ ટેબલ ગોઠવેલું છે એ પ્રમાણે પાણી આપીએ છીએ. પણ હમણાં 2-3 દિવસ પહેલા વિપક્ષી નેતા જયકુમાર સંઘવીએ જે આક્ષેપો કર્યા એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે
અને વારંવાર એ પ્રજાજનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે અને જે સારું કાર્ય થાય છે એમાં વચ્ચે વિઘ્ન નાખે છે અને 4 દિવસ થયા લોકોને પાણી મળતું નથી એવી ખોટી વાહિયાત વાતો કરે છે. તો આપના માધ્યમથી હું એ જણાવવા માંગુ છું કે એવો કયો વિસ્તાર છે કે જેમાં 4 દિવસથી પાણી નથી આવ્યું. હમણાં આપણે એકાંતરે પાણી આપવાની જાહેરાત કરી હતી, છતાં પણ પાણી આવતું હોવાથી આપણે ઓછા પડતી દરેક વિસ્તારમાં જ્યાં સુધી બને ત્યાં સુધી પાણી પહોંચાડવાનો ખાસ પ્રયત્ન કર્યો છે. અને મહિલા પ્રતિનિધિ જ્યારે હોય ત્યારે ઝીણવટભરી નજરથી દૂરંદેશી નજર રાખી અને દરેક વિસ્તારની અંદર એક ટાઈમ ટેબલ ગોઠવી અને બને ત્યાં સુધી લોકોને પૂરા સહકાર આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. પણ આવા વિઘ્ન સંતોષી લોકો મેં ખાસ હું ચેતવણી આપું છું કે પ્રજાજનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને જે સારા કામો નગરપાલિકા કરી રહી છે એમાં પણ આપનો સાથ અને સહકાર આપો. હા, જરૂરી પોઝિટિવ સૂચનો હોય તો આ કરે છે, તમે અમારી સાથે બેસો અને તમે અમને ગાઈડ કરો, એ પ્રમાણે પણ આપણે કરીએ. પણ આ રીતે ખોટી અફવાઓ કરવાનું બંધ કરો. સ્ટાઇલ્સ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. 2 વર્ષ પૂર્ણ થતા રેડીમેડ કપડા પર મેળવો 20% સુધીનું ડિસ્કાઉન્ટ. અહીં આપને જીન્સ, કોટન પેન્ટ તેમજ ખાસ સમર માટે હાફ સ્લીવ્સમાં ફોર્મલ તથા ફેન્સી હાફ શર્ટ, લોઅર, બરમુડા, કેપ્રી, શોર્ટ્સનો ખજાનો તેમજ પાર્ટી વેર, ક્લબ વેરની વિશાળ રેન્જ સાથે ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, કોર્પોરેટ સૂટ, શેરવાની, કુર્તા સૂટ હાજર સ્ટોકમાં મળી રહેશે. તેમજ આપની જરૂરિયાત મુજબ પણ બનાવી આપવામાં આવશે. એસેસરીઝમાં બેલ્ટ, વોલેટ, ડીઓ, સ્પ્રે તથા અંડરગાર્મેન્ટમાં બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ પ્રસંગે ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. સંપર્ક સ્ટાઇલ્સ ધ ફેશન હબ, 3 લાલન આર્કેટ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8008826000. ફોન નંબર 02832220000. આયકર વિભાગ દ્વારા મંગળવાર સવારથી શહેરની જાણીતી પેઢીઓ પર સર્ચ સર્વેની કામગીરી હાથ ધરી હતી. સતત 2 દિવસ તપાસના ધમધમાટ બાદ આજે કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળેલ છે. જ્યારે અમદાવાદથી મળતા અહેવાલો પ્રમાણે આ કાર્યવાહીમાં 1 કરોડની જ્વેલરી સીઝ કરવામાં આવી છે અને 24 બેંક લોકરને સીલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ આયકર વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરના ટાગોર રોડ પર એમઆર શાહ અને મુખ્ય બજારમાં ચંપાલાલ કંપની તેમજ તેને સંલગ્ન પ્લાસ્ટેન ઇન્ડિયા સહિત વિવિધ કંપનીઓની આયકર વિભાગની જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી. 2 દિવસ સુધી આયકર વિભાગના અધિકારીઓ દ્વારા દસ્તાવેજો સહિતની ચકાસણી કર્યા બાદ આજે સાંજે જરૂરી દસ્તાવેજો સીઝ કરી કામગીરી સમેટી લીધી હોવાનું જાણવા મળે છે. બાદમાં મોડેથી આ મળતા અહેવાલો પ્રમાણે 1 કરોડની જ્વેલરી સીઝ કરવામાં આવી છે, જ્યારે 24 બેંક લોકરને સીલ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસથી આયકર વિભાગની કામગીરીના ધમધમાટથી શહેરમાં જુદી જુદી ચર્ચાઓ અને મોટી રકમના ડિસ્ક્લોઝર સહિતની વિગતો પણ ચર્ચાતી રહી હતી. પરંતુ આજ સાંજ સુધી તપાસ બાદ આ અંગેની સત્તાવાર વિગતો બહાર આવી નથી. પરંતુ મોડેથી મળતી વિગતો મુજબ 1 કરોડ જેટલી માતબાર રકમની જ્વેલરી સીઝ કરી દેવામાં આવી છે. ગાંધીધામ સ્થિત આયકર વિભાગ કચેરીથી ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી રહી હતી. ટોકન કિડ્સ વેર, ટોકન કિડ્સ વેર, 6ઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિર પાસે, ભુજ, કચ્છ. ભરતભાઈ આહિર, કોન્ટેક્ટ નંબર 9879388649. લક્ષ્મણભાઈ પટેલ 9712809866. ગુજરાત રાજ્યની મેડિકલ અને ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા માટે
રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ કેટલીક સ્પષ્ટતાઓ કરી છે, જેમાં સરકારી કોલેજમાં 85% સ્ટેટ ક્વોટા અને 15% ઓલ ઇન્ડિયા ક્વોટાથી ભરાશે, જ્યારે સ્વનિર્ભર કોલેજમાં 75% સ્ટેટ ક્વોટાથી, 10% મેનેજમેન્ટ ક્વોટા અને 15% એનઆઈ ક્વોટાથી ભરાશે. સ્ટેટ ક્વોટાની બેઠકો ગુજસેટ અને એનઆરઆઈ અને મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો નીટના વિદ્યાર્થીઓને સમાવશે. GSERS હસ્તકની 7 મેડિકલ કોલેજની 1050 બેઠકો પૈકીની 784 સ્ટેટ ક્વોટાની અને 105 મેનેજમેન્ટ ક્વોટા અને 161 મેનેજમેન્ટ ક્વોટાથી ભરવામાં આવી હતી. આ GMERS હસ્તકની કોલેજની 10% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો સરકારી સ્ટેટ ક્વોટામાં તબદીલ કરવામાં આવી હતી. ચાલુ વર્ષ 10% મેનેજમેન્ટ ક્વોટાની 105 બેઠકો સરકારી સીટ તરીકે તબદીલ થયેલ છે, જેમાં ધોરણ 12 પાસ અને ગુજ સેટના પરિણામોને આધારે બેઠક ભરાશે. વિદ્યાર્થી માટે 3 લાખની ફી ઠેરવવામાં આવી છે. GMERS અને NRI ક્વોટાની 37 બેઠકો જે ભરાયેલ છે અને ખાલી રહેલ 121 બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે નીટથી ભરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. GMERCની બેઠક નીટથી ભરવાના કારણે વિદ્યાર્થીઓને ગુજસેટ અને નીટના વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ બનશે. હાલ રાજ્યમાં મેડિકલની 3380 બેઠકો પૈકીની 2749 ઓપન બેઠક, 161 ઓલ ઇન્ડિયા સીટ, 125 મેનેજમેન્ટ સીટ, 345 એનઆરઆઈની સીટો છે. ડેન્ટલમાં 890 સીટ ઉપલબ્ધ છે, જેમાં AIQની સીટ 30, MQની સીટ 15, NRIની 141 અને કુલ 1115 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. વેણુ એક્યુપ્રેશર માધાપર નવાવાસ વિસ્તારમાં નાનજીભાઈ પરમાર વેણુ એક્યુપ્રેશર સારવાર કેન્દ્ર ચલાવે છે. સારવાર કેન્દ્રમાં જાડાપણું, પેટના રોગ, સર્વાઇકલ પેઇન, ગરદન, જૂનો માથાનો દુખાવો, શ્વાસની તકલીફ, સ્ત્રી પુરુષના ગુપ્ત રોગોના ઇલાજ એક્યુપ્રેશર અને મેગ્નેટ સૂચક પદ્ધતિથી ઇલાજ કરવામાં આવે છે. તેમજ હૃદય રોગને લગતી કોઈ પણ બીમારીનું ઇલાજ થશે. ઘર બેઠા બોડી મસાજ પણ કરી આપવામાં આવશે. સમય સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી, સોમવારથી શનિવાર. કોન્ટેક્ટ નંબર નાનજીભાઈ પરમાર 9879080901 91730 61863. પ્રવીણભાઈ સોની 9925144188. વડવાડી બજાર, માધાપર, કચ્છ. દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના જાંબુડી નજીક RR સેલની ટીમે 51 લાખનો દારૂ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળેલ છે. જાંબુડી નજીક RR સેલની ટીમે દારૂની પેટી નંગ 1219 કિંમત ₹51,57,600 સહિત 66,58,600 નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આ બનાવમાં ચાલક નાસી છૂટ્યો હતો. આ તમામ જથ્થો પધાર પોલીસના હવાલે સોંપવામાં આવ્યો છે. સમગ્ર કિસ્સામાં જુદી જુદી રાહે તપાસ શરૂ કરાઈ છે. આરોપીઓ ઝડપાયા બાદ વધુ હકીકતો બહાર આવે તેમ છે. વુડ સિટી ફર્નિચર ફર્નિચરની દુનિયામાં જાણીતું અને વિશ્વસનીય સ્થળનો પર્યાય એટલે વુડ સિટી ફર્નિચર. તમારા ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય અમારા શોરૂમની મુલાકાત લો. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ઓફિસ ચેર તેમજ ઘર સજાવટની ફર્નિચરની વિશાળ અને લેટેસ્ટ રેન્જ માટે ભુજ કચ્છનું જાણીતું નામ વુડ સિટી ફર્નિચર. સોફા સેટમાં મેકેનિઝમ સોફા, રીક્લિનર સોફા, લેધર સોફા તેમજ બ્લોન્ઝર સોફાની 40થી વધુ ડિઝાઇનો ઉપલબ્ધ તેમજ સાઇઝ મુજબ સોફા સેટ બનાવી પણ આપશું. ડાઇનિંગ ટેબલમાં માર્બલ, નેચરલ, ઇટાલિયન તેમજ વુડન સાગના ડાઇનિંગ સેટની વિશાળ શ્રેણી. બેડરૂમ સેટમાં 30થી વધુ શ્રેણી હાજર સ્ટોકમાં. બ્રાન્ડેડ કંપનીના મેટ્રેસ તેમજ ઓફિસ ચેર, રિવોલ્વિંગ ચેર,
વિઝિટર્સ ચેરની વિશાળ ટકાઉ અને લેટેસ્ટ શ્રેણી ઉપલબ્ધ. ગાર્ડન ઝૂલાની વિશાળ રેન્જ માત્ર વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ સુયસ, પ્લોટ નંબર 19, માનવી ઓક્ટ્રોય પાસે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નીરવ મોરબિયા 9909963249. માંડવી તાલુકાના ડોડ ગામના મહિલા તલાટી અપહરણના ચર્ચાસ્પદ મામલામાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ડોણ ગામના મહિલા તલાટી જ્યોત્સનાબેનના પુત્ર મંથને લઘુમતી સમાજની યુવતી કરિશ્મા સાથે આંતરધર્મ લગ્ન કર્યા બાદ તેના પ્રત્યાઘાતના રૂપમાં મહિલા તલાટીનું યુવતીના પિયર પક્ષના સભ્યો દ્વારા અપહરણ કર્યું હતું. ત્યારબાદ કચ્છ પોલીસે પગેરું દબાવી મહિલા તલાટીને છોડાવ્યા હતા. આ મામલે 6 તહોમતદારોમાં ગુલામ હુસેન વીરા, ઉમર ઇસ્માઇલ વીરા, રઝાક શમા, કાશમ, કુલસુમ બાનુ વીરા તથા હાજરાબાઈ વીરાની વિધિવત ધરપકડ કરવામાં આવી. પીઆઈ AR ઝાલા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામની ટ્રેડર્સ કંપનીએ ખોટા બિલો બનાવીને સરકારને ટેક્સમાં લાખો રૂપિયાનો ચૂનો ચોપડતા વાણિજ્ય વેરા કચેરી અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે કંપનીના 2 જવાબદારો સહિતના સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગાંધીધામ વાણિજ્ય વેરા કચેરીના વાણિજ્ય વેરા નિરીક્ષક વિદ્યુતભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની ઓમ શાંતિ ટ્રેડર્સ જૈન માલિક કોમલબેન પ્રવીણભાઈ જૈન, પ્રવીણભાઈ જેઠમલ જૈન રહે બંને ભારતનગરે કરચોરીના આશયથી નોંધણી નંબર મેળવી આયાતી માલ બિલો દર્શાવી વેચાણ કરી હાઈ સીઝ ખરીદી અને ખોટા આંતરરાજ્ય વ્યવહારો દર્શાવી સરકારને ટેક્સમાં ચૂનો લગાડ્યો છે. ખોટા બિલો દસ્તાવેજો બનાવીને સરકારી યોજનાઓનો ખોટો લાભ લઈને ખોટા ટ્રાન્સપોર્ટરો બનાવીને સરકારને વેરાનું વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. વાણિજ્ય વેરા કચેરીના અધિકારીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કોમલબેન જૈન, પ્રવીણ જૈન અને તપાસમાં જે બહાર આવે તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બોક્સાઇટ ખનીજ ચોરીના મોટા કૌભાંડમાં જામીન નામંજૂર કરતી સેશન્સ કોર્ટ. માંડવી તાલુકાના ફરાદી ગામે સરકારશ્રી જાહેર ક્ષેત્ર માટે અનામત રાખેલ જમીનમાંથી મોટા પાયે ખનીજ ચોરી થતી હતી. આ બાતમી ભૂસ્તર ખાતાના અધિકારીઓને મળતા અંજાર ગાંધીધામ હાઈવે પર બોક્સાઇટ ભરેલ ડમ્પર 2 જેમાં એકમાં 40 ટન માલ પકડેલ હતો. આ સમગ્ર બાબતે ₹1,20,000ની ખનીજ ચોરીની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ તપાસમાં ટ્રક ડ્રાઈવરે સઘળી બાતમી જણાવી હતી. તેથી પોલીસે દેવભૂમિ દ્વારકાના હરેશ રાજ્યગુરુ તથા માલદે મેર વગેરેની સંડોવણી બહાર આવેલ હતી, જેમાં હરેશ રાજ્યગુરુની ધરપકડ કરવામાં આવેલ હતી, જેની જામીન અરજી માંડવીના મેજિસ્ટ્રેટ નામંજૂર કરેલ અને તે પરથી ભુજ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મળવા અરજી કરતા અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીની ભારપૂર્વક દલીલો અને કેસની ગહનતાને જાણતા ત્રીજા અધિક સેશન્સ જજ શ્રી છાટબાર સાહેબે જામીન નામંજૂર કર્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.